તો અત્યારે સીન કઈ કેવો છે જોવો તમે ખાલી. તો આપણે આવ્યા હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે સીન કઈ કેવો છે, આજે તો 11 જેવું વાગી ગયું છે. આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત ઉઠીને, અને અત્યારે જવાનું છે. પહેલાં શિવલાનો ફોન આવી ગયો તો કોલેજ આવું, પછી મહિપલાનો ફોન આવ્યો કે કામથી પતાવતા આવી. તો પહેલાં આપણે છે ને મહિપલાનું કામ ને બધું પતાવી પછી ડાયરેક્ટ જાય કોલેજ. અને આજનો દિવસ કેવો રહે છે તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે. તો ચાલો પછી કરી દઈએ વ્લોગને સ્ટાર્ટ. એટલે સીન કાંઈ કેવો છે, હું મહિપલા પહેલાં તો આવી ગયા છે પોસ્ટ ઓફિસે. મહિપલાને એક કામ હતું એ પતાવવા માટે, અને આપણે આવી ગયા છીએ. અને બાકી અત્યારે સીન કાંઈ કેવો છે, અત્યારે આપણે લગભગ જવાનું છે. પહેલાં મંદિર જતા આવશે પછી ડાયરેક્ટ જાય કોલેજ, બરોબર. અને આ મહિપલો જો ગળદી છે, અંદર ગળદી છે, તો કાંઈ વાંધો નહીં. આપણે છે ને કામ પતાવી લઈને પણ ડાયરેક્ટ જાય બાલા હનુમાન મંદિરે. અત્યારે સીન કાંઈ કેવો છે, વરસાદ થઈ ગયો છે ચાલુ, જો ઝરમર ઝરમર. અને આપણે ઝાડવા નીચે ઊભા રહી ગયા છીએ, નકર તો પલળી જાય. અત્યારે હવે મંદિરે જવું હતું તો જોઈએ કેવું રહે છે. વરસાદ આવે છે તો કેમ જાય, પલળી જાય. તો મંદિરે જાય કે વળી પાછા કોલેજે વહી જાય કંઈ ખબર નથી, જોયું જાય આગળ. હાલો નહીં તો અત્યારે સીન કાંઈ કેવો છે, આપણે મહિપલાની ગાડીમાં પેટ્રોલ પુરાવા આવ્યા હતા. એટલે પેટ્રોલ પુરાવી હવે ક્યાં જવાનું મહિપલા? મંદિરે. તો પેટ્રોલ પુરાવીને આપણે જવાનું છે મંદિરે. તો પેટ્રોલ તો પૂરી જાય હમણાં, પણ ડાયરેક્ટ જાય મંદિરે. તો આજે આપણે તળાવ પાર જામનગરમાં રહેતા ખબર જ હશે ને. આ બાજુ જવું થઈ ગયા છે આ બંધ, અને મંદિરે હવે જાય છે. આજે ગળદી હશે મંદિરે, કેમ કે શનિવાર છે. અને આપણા વાળને ઇગ્નોર કરજો, ગાડી હલાવી એટલે એવા વાળ થઈ જાય છે. દર્શન કરી લીધા છે. આજે તો એટલી બધી ગળદી નથી, નકર શનિવારે બહુ વધારે પ્રમાણમાં ગળદી હોય છે. અને સામે છે તળાવની પહાડ, રણમણ લેક, રણમન. તો અત્યારે હવે જવાનો સીન છે, ચશ્મા આવી ગયા. અત્યારે જવાનો સીન છે કોલેજ છે. જોઈએ હવે શું થાય છે. મહિપલા ક્યાં કોલેજ આવું ને, તો આપણે હવે કોલેજ ને એવું ચક્કર મારતા આવી શું થાય જોયું છે. હાલો નહીં તો આગળ. એટલે સીન કઈ કેવો છે, આપણે કોલેજ આવી ગયા છીએ. શિવલાની ગાડી, રવલાની ગાડી, લાડુઓને બધા આવી ગયા છીએ. હવે શિવલો કે હું ઢેલને પકડું જંગલમાં જઈને ફાંકા મારતો તો ભાઈ ફોનમાં જોઈએ હવે ક્યાં છે શિવલો. ખબર ને હું આવ્યો, તું એની ગાડી લઈ આવ્યો. શિવલાની ગાડી લઈને ગયો તો જોઈએ હવે ક્યાં છે. ઓલે શિવલો નહીં જતા આવી. હાલો એવીસી ને બધી ખબર હોય જો બાકી. તો અત્યારે લાડુઓ હું મહિપલો ઘર બાજુ નીકળી જઈ. શિવલો ખબર નહીં, હવારનો દેખાણો નથી એટલે. હા અત્યારે પેલા જાય આપણે ફોન છે ને એ લેવા માટે, એટલે નવો નહીં એટલે દીધો તો કામ કરાવાય, કામ બામ થઈ જાય. ભાઈ જો એમ છે ને દુકાન ત્યાં લેવાનો છે ને, પણ ડાયરેક્ટ જાય ઘરે જમી કરી લે. હાલો તો ઘરે આવી ગયા હતા, બધું કામ બામ થઈ ગયું. મહિપલાનો ફોન હજી નથી આવ્યો, સાંજે આવશે. ને અત્યારે થોડુંક લોકલ કંપનીની સોડા પીતા હતા. સોડા બોડા પી થોડીક વાર મોબાઈલને હું ચાર્જિંગ કરી દીધું. તો નીચે જમવાનું બનતું હતું, પછી જમવાનું બની જાય પછી જમી બમી લઈને જોઈ બપોરે શું કરી છે. તો આપણે જમી કરીને ઉપર આવી ગયા છે ને, આમ વાતાવરણ જુઓ. વરસાદ થોડો ઘણો આવી ગયો છે, બધું પલળી ગયું છે. અત્યારે થોડીક વાર મોબાઈલને હું ચાર્જિંગ કરી લઈ, પછી આરામ કરી લઈ, અને પછી 5 વાગે જાય વિમાર્ટે ત્યાં બાજુ. અને આજનો શું થાય છે કાંઈ મને તો ખ્યાલ નથી. સાંજે કે જેવું થાય છે એવું તમને આજના વ્લોગમાં ખબર પડી જશે. અને તમે સપોર્ટ તો બહુ કરો છો એના માટે, અને જોઈ જાય હવે કેવું કરે છે. તો પાછો એકવાર રેડો આવી ગયો. તો આમ અંધાર છે, પાછળની બાજુ અંધાર છે, અને મારે જવું છે બહાર. બહાર જવું હતું ત્યારે વરસાદ આવી ગયો. વળી પાછું બેસી ગયો, નાસ્તો બાસ્તો એવું કરી લીધું. જમીને અત્યારે 4 સાડા 4 જેવું થયું છે, બરોબર. હવે થોડીક વારમાં તો 5 વાગે તો બધા અમે આવી જ જવાના છે. તો અત્યારે સીન કાંઈ કેવો છે ને, બહાર નીકળીને ભેગો વરસાદ આવે પલાળી નાખે. એટલે જાજો તો વરસાદ આવતો નથી ને, આવું થોડો કાંઈ નથી આવતો. એમ પલાળી નાખ્યું આવે ને પછી વહી જાય, એટલે મજા આવે એવું નથી. આમ ફૂલ વરસાદ આવે ને તો મજા આવી જાય. તો કાંઈ વાંધો નહીં. આજે તો મિની બ્લોગ બહેનો નથી, એટલે બહેનો શૂટ કર્યો છે પણ હાવ થોડોક. એટલે સાંજે આપણે વધારે મિની બ્લોગમાં ધ્યાન દેવાનું, આમાંય ધ્યાન દેવાનું. અને આપણે કંઈક નવું લઈ આવી છીએ 1 તારીખથી. એનું હજી કાંઈ પ્લાનિંગ ચાલે છે, શું થાય કાંઈ ખબર નથી. તમને આગળ ખબર પડી જશે. અને જો એ થઈ ગયું ને એકવાર પ્લાન સક્સેસ, એટલે તમને બહુ મજા આવશે એમાં. તો કાંઈ વાંધો નહીં, આપણે થોડીક વારમાં જાય વીમાર્ટે. આપણે નીકળી જઈએ વીમાર્ટે. મને ફોન આવ્યો, સુડલો આવી ગયો છે. તો વીમાર્ટે જોઈએ બીજું કોણ કોણ જઈએ. તો કીધું એકલો જ, બીજું કોઈ આવે છે તો ફોન બોન કરીને બોલાવી ડાયરેક્ટ જાય વીમાર્ટે. આપણે આવી ગયા છે વીમાર્ટે. વરસાદ જેવું ફૂલ વાતાવરણ જેમ મેં કીધું એમ. આ 3-4 જણા બેઠા છીએ. ઓલો લખે છે ફોનમાં. બાકી તો ક્યારે આવશે બધા? જયરાજ ને ફોન કર્યા આવી ગયો, નામ લીધું ને આવી ગયા. વીર ને બધા આવવાના છે, 3-4 જણા બાકી છે, બધા આવી જાય પછી કંઈક થોડુંક કરી મસ્તી બસ્તી, બરોબર. તો અત્યારે સુજલનો ભાઈબંધ છે ને આ ચટણી બટણી લઈ આવ્યો. અને શું છે સુજલ? સમોસા ભાઈ, સમોસા કંઈક અલગ પ્રકારના જેવું કેમ લાગે મને? ઓલા નાના છે, નાના મિની સમોસા જેમ. મિની સમોસા, તીખી બીખી ચટણી ને આજે તો ખાધા વીમાર્ટની સામે સમોસા. ખાઈ લ્યો ભાઈ. આપણા અહીંયા વ્લોગ ચાલુ છે.
કાલનો અહીંયા ખબર નહીં આ બે હું બાકા જીકી બોલાવે છે કંઈક નવા જૂનું કરે છે નવા જૂનું છે એકચ્યુઅલીમાં બતાવતો નથી એના ફોનમાં શું કરે એ બતાવતો નથી મેસેજમાં જતો જઈ રહ્યો 1 મિનિટ આને મેં બતાવને વાવ આ છે શું એ તમને કઈ ખબર હોય ને તો કોમેન્ટ કરજો આપને કઈ ખબર નથી પડતી ખેંચી લઈને આપણું જ છે ગમે એ કોઈ તો એ ખેંચાઈ નહીં નથી ખુલતું એ તો વાત છે ભાઈ ચાર્જિંગ નો પોઈન્ટ લાગે બે બાજુ જ જો તો તું ઈ સાઈડ નો ખોલ આ સાઈડ નો ખોલ નહીં ખુલે આ શું છે ભાઈ આ ખબર પડે એને નથી ખબર કાઈ નથી ભાઈ અમને ડિફોલ્ટ છે આપણે ખોલ નાખ્યા ડીપર ગાડીમાં ડીપર ડિફોલ્ટ પીસ છે ડિફોલ્ટ આમાં ગેમ રમીએ હા આમાં બીજે માં તો અત્યારે એવું બધું હાલે છે ને આવી ગયા છે થોડા ઘણા એટલે આમ 2 ને 2 4 ને 2 6 7 8 જણા જેવું છે અત્યારે હજી 2 જણા આવશે ટોટલ 10 જણા સિદ્ધરાજ આવ્યો એમ કે છે જઈ રહે પીગ જામનગર નું પીક કઈ વાંધો નહીં હાલો આગળ અરે લગ્ન પ્રસંગે આ ભાઈને તમે ઓર્ડર કરી શકો છો મિની શું કહેવાય આને સમોસા મિની દિલ્હી ચાટ મિની સમોસા માટે તમારા લગ્ન અથવા પ્રસંગે આ ભાઈને ઓર્ડર કરી શકો છો આ ભાઈ તમારી દુકાનનું નામ શું છે આ તમારે મિની સમોસા ખાવા હોય તો આ ભાઈ છે નવું ચાલુ કર્યું છે વીમાર્ટ ની એક્ઝેક્ટ સામે અને મિની સમોસા બનાવે આમ તમે જોતા રહી જાય વ્યવહાર કાંઈ ઘટે નહીં એના પાર્ટનર છે આ ભાઈ આ બે ભાઈ સાથે ચાલુ કર્યું છે તમારે જેવા ખાવા હોય તીખા મીઠા જેવા ખાવા હોય બનાવી દે સમોસા તમારા બનાવી અમે દેવ હા એટલે સમોસા તમે લઈ આવજો ઘરેથી બનાવી આ ભાઈ દે કાંઈ પૈસા લ્યો છો કે હું કેટલાક છે ફી ખાલી ચેન જ લઈએ ચેન પહેરો ને કેટલા લ્યો છો ભાઈ પૈસા 10-20 રૂપિયા લઈ લઈ તમારે જી દેવો હોય દઈ દેજો બરોબર તમારી ઈચ્છા આપવું હોય તો હા તમારે જી દેવો હોય દેજો મજા આવે એટલે બીજું ઘણું બધું હોય ચાલુ કરવાનું ટૂંક જ સમયમાં તો બનાવી રહેજો ખબર પડી જાય તમને સપોર્ટ કરજો ભાઈ સપોર્ટ કરજો ભાઈ આને ગોલ્ડન મેન બનાવે પીળો કલર એનો દૂધ આવી ગયો છે વીર ન દેતા હોય દઈ દેતા પાછળ દેતા પીળો કલર જ જોઈએ તો અત્યારે સીન કઈ કેવો છે આપણે જામનગર સ્વાદના શૂટ માટે આવ્યા હતા અને હજી કાંઈ ઓપનિંગ થયું નથી એની પહેલા આપણે આવી ગયા છીએ ઇન્ટિરિયર તમે જોવો ખાલી જોરદાર હજી આપણે સૌથી પહેલા જ આવી ગયા છીએ ઓપનિંગ લગભગ થયું નથી અને આપણે પહેલા શૂટ કરવાનું હતું આ નીચેનું છે આ યુએસ પિઝા હતું એક્ઝેક્ટ સામે છે હું ને હર્ષિયો આવ્યા હતા હર્ષિયો સ્નેપને ઉપાડતો તમે ખાલી લોકેશન જો કેમ છે બાકી તને એમ જો ભાઈ ઇન્ટિરિયર જોરદાર છે એટલે મજા આવી ગઈ ને એવું અને અહીં સામે કંઈક બીજું છે ઇટાલિયન બાય 1 ગેટ 1 ફ્રી અને અહીંયા છે ને ફ્રી પિઝા 2 કલાક માટે કંઈક ઓફર છે એ તમને આગળ કહી દઉં હાલો તો અત્યારે સીન કંઈક એવો છે થોડું ઘણું શૂટ કરી છીએ અને બાકી બધું થઈ ગયું છે ડન થોડીક વારમાં પિઝા આવી જશે એનો શૂટ કરવાનો છે સાથે સાથે વ્લોગ પણ કરું છું આ જ ફોનમાં મિની વ્લોગ પણ આ જ બ્લોગમાં કરું છું અને જામનગર સ્વાદનું પણ આમાં જ કરું છું એટલે એડિટિંગમાં થોડોક વાંધો આવે બધું કચડકું આમાં જ તારે નથી કરવું વ્લોગિંગ સ્ટાર્ટિંગ માતાજી સુખી રાખે વ્લોગિંગ સ્ટાર્ટ નથી કરવું એમ કહું બરોબર આ પહેલાં વ્લોગ બનાવતો ડેઈલી મારી પહેલાં આ બનાવતો પછી એ મૂકી દીધું અત્યારે હું બનાવું છું અત્યારે થોડુંક બહારનું ને એવું બધું શૂટ થઈ ગયું છે 3 મહિનો રહ્યો જાય એટલે આ તો કાંઈ ખાશે નહીં પિઝાની મેકિંગનો વિડીયો આપણે બનાવવાનો છે બાકી આમ બહારનો તમે લોકેશન જો એકવાર 6 નંબર રોડ જીઓનું ટાવર એવું બધું છે થોડીક વારમાં મેકિંગનો વિડીયો બનાવી નાખી બધું કરી નાખી એ ચીતા તો અત્યારે આપણે કિચનની અંદર આવી ગયા છીએ આ થોડું કિચનમાં સેફ્ટીનું ધ્યાન રાખવા માટે પહેર્યું છે અત્યારે થોડુંક શૂટ કરવાનું છે એટલા માટે કિચનમાં અંદર આવ્યા હતા ગાઈસ અમે ફાઇનલી પિઝા બનાવવા માટે રેડી છીએ મસ્તી કરી ન્યુ સ્ટાર્ટઅપ કર્યું છે ભવ્ય ના જરાય ને એવું કંઈ નથી આજે તો કિચનમાં આવી ગયા છીએ વ્લોગ બનાવતા બનાવતા માણસો કુક બની જાય છે ફૂડ બ્લોગર ઓબ્વિયસલી નહીં થોડુંક ઇંગ્લિશ વધી ગયું હું બોલું મને નથી ખબર આ છે પિઝાનું ઓવન અવડું મોટું તમે જોઈ શકો છો અત્યારે સંખ્યા કેવો છે આવશે તો રહ્યો જ એટલે હું પિઝા ખાઈ જઈએ એવું બધું સીન છે શૂટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો પિઝાને હું ખાઈ લે નિરાતે તો અત્યારે સીન કાંઈ કેવો છે જોવો તમે ખાલી તો આપણે આવ્યા હતા આપણા વાગુન ઘરે અત્યારે આ ઉપર બનાવ્યું છે ઘર ને જોરદાર છે તમે ખાલી ફર્નિચર નહીં જો સ્નેપજી મારા સ્નેપમાં છે ને એમ કે હું હોટલમાં હતો હોટલમાં નથી આ ઘરમાં જ હું તો બાકી જોરદાર કરી નાખ્યું છે ભાગુ એની ઘર બહુ મસ્ત બની ગયું આ ચાલુ થાય છે 1 મિનિટ કેમ જો છે ને બાકી જોરદાર અને અહીં થોડાક શો પીસ ને એવું રાખ્યું છે આ બાપુનું છે ગુજરાત પોલીસનું
જોરદાર. તો અત્યારે છે ને પાછો ઘરે આવી ગયો છું. જોઈ લ્યો એટલો ડિફરન્સ છે ઘરમાં. એમાં એવું છે અને અત્યારે આવે છે ઓલો હર્ષ્યો. અમારે છે ને થોડુંક કામ બામ પતાવવાના છે 2-3. એ બધું બિલ ને બધું પાસ કરાવી નાખી અને બીજા 2-3 ઘણા કામ છે એ બધું એ આવે પછી જ થાય છે. એ કામ બામને પતાવી લઈ તારા હું થોડોક વિડીયો એડિટિંગ કરી લઉં. એ આવે પછી મોબાઈલ કરી નાખી ચાર્જ અને પાછી સાંજે જાય મંદિરે ને બધું. એ બધું સાંજે કરી નાખે. સાંજે મીન્સ કે થોડીક વારમાં અડધી કલાક પોણી કલાકમાં જાય. મંદિરે જવાનું છે. જયવીર આવી ગયો છે, વાતું કરે છે. આ રણવીર, આ શિવલો અને ગર્લફ્રેન્ડ ને ખબર પડી ગયા મસાલા ખાઈ છે. અત્યારે આપણે જાય છે મંદિરે. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. સિનેમેટિક શૂટ નથી તો કેમ કે આજે શનિવાર છે ને તો ગળદી બહુ છે તો આપણે દર્શન કરી લઈ બરોબર મંદિરના. તો અત્યારે આપણે દર્શન કરીને ફાઇનલી પાછા આવી ગયા છીએ ડીકેવી સરકાર. આજે તો કોઈ છે નહીં એટલા બધા. શિવલો 3D લાડુ 3D રણવીર ખાલી 3-4 જણા જ છીએ. બાકી તો મહિલોની કોઈ આજે છે નહીં. શનિવાર જે તો કોઈ દેખાણા નથી. હવે ખબર નહીં શું કામ નથી આવ્યા. કાંઈ વાંધો નહીં, જોઈ જાય આગળ શું થાય. તો નીંદર ફૂલ આવે એટલે આવી ગયા હતા થોડા પીવા. એડિટિંગ ને એવું કરવાનું છે. મહિપલા તરફથી થોડા છે. મહિપલા જો ખાલી આમ દેખાય સારું તો થોડા પી લે. ખાલી 2500 ચંપલ પહેરે છે મહિપલા. આપણે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખી કેમ કે મને આજે આવે છે બહુ નીંદર ને બહુ મોડું થઈ ગયું છે આજે. એટલે જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને કરી દેજો લાઈક. ચેનલમાં ન હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. મળી નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.